મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ લુણાવાડા તાલુકાના વિરણિયા પ્રાથમિક શાળા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત સ્પર્ધાઓનો શુભારંભ કરાવ્યો હતો। તેમણે રમતગમત ક્ષેત્રે જિલ્લામાં અગ્રસ્થાન ધરાવતી વિરણિયા પ્રાથમિક શાળાના બાળકોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। શાળાના બાળકોએ વિવિધ દોડ, ખોખો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને અંડર 14 કબડ્ડી જેવી રમતોમાં ભાગ લીધો હતો। દરેક શાળાઓ ખાતે શાળા અને ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવશે। આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી હર્ષાબેન, ગામના સરપંચ સહિત શાળાના આચાર્ય, શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। મીટર રેસ, 50 મીટર રેસ, બ્રોડ જમ્પ, સાથે સાથે કબડ્ડી અને ખોખો ના સ્પર્ધાના આયોજન હતું અને અત્યારે પણ ચાલે છે। એ આખા જિલ્લામાં લગભગ 1,39,000 જેટલા બાળકો રજીસ્ટર થયા છે અને જે શાળામાં સ્પર્ધા થાય ના પછી તાલુકા કક્ષા અને તાલુકામાં જે સિલેક્ટ થાય એ જિલ્લા કક્ષામાં જશે અને જિલ્લામાંથી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે।